તો હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું 2 દિવસ પહેલા જ નાયબ મુખ્યમંત્રીએ આ મોટી વાત કરી હતી કે આરોપીઓના ટાંટિયા ધ્રુજી જવા જોઈએ, અપરાધીઓના પગ ધ્રુજવા જોઈએ અપરાધ કરતા પહેલા। તો કેન્દ્રીય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ। 2 દિવસ પહેલા જ નાયબ મુખ્યમંત્રીએ આ મોટી વાત કરી હતી, અપરાધીઓના ટાંટિયા ધ્રુજી જવા જોઈએ અને આજે ગાંધીનગર પોલીસે આ મોટી વાત કરી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસને મારા 2-3 સજેશન છે, સૂચન અને સૂચના બેઉ માનજો આને। હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થવી જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ। એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે પોતપોતાની સમજ ને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે।